વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા લાસ્ટ લેક્ચરમાં. હવે આગળ ઉપર નવા એક્ઝામ્પલની વાત કરી છે. છેલ્લે આ એક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો. જોઈ લ્યો, જરા નજર નાખી લ્યો ફરી પાછું, કારણ કે પછીના એક્ઝામ્પલનું કનેક્શન એની આરે છે, એટલે રિવાઇઝ કરું છું થોડું. તો આની અંદર છે આપણે જોઈ ગયા હતા કે 8 મિલીગ્રામ તીવ્રતા, એટલે આની અંદર આર આપી દીધું હતું આપણે. પછી એના માટે કોબાલ્ટ આપ્યું હતું, એનું અર્ધાયુ આપી દીધું હતું T1, અને એના માટે જરૂરી જથ્થો શોધો આવું કીધું હતું. એટલે એમ શોધવાનું હતું. હોમવર્કમાં મેં આપેલ એક્ઝામ્પલ આના ઉપરથી જ એવું કીધું હતું. તો એમ શોધવા માટે છે એ આપણે આર ઇક્વલ ટુ લેમડા એન આનો ઉપયોગ કરતા હતા. એટલે આમાંથી આપણે એન પહેલાં મેળવી લીધું હતું, આર અપોન લેમડા. લેમડા છે એ આના ઉપરથી લીધું હતું, અને પછી છે એન ઉપરથી એમ મેળવ્યું હતું. હવે આના કરતાં રિવર્સ પ્રોસેસ આવે છે, જો બરાબર. એક્ઝામ્પલ 10. તો સ્ટ્રોન્શિયમનું અર્ધાયુ 28 યર્સ, એટલે આમાં અર્ધાયુ આપણે આપી દીધો છે. એટલે એ પહેલામાં પણ હતો. તો આ બેની સામ્યતા. $15 મિલીગ્રામનો વિભંજન દર, એટલે એમ બરાબર 15 મિલીગ્રામ કેટલો હશે? આર શોધવાની વાત છે. તો પેલા જેવો જ દાખલો થયો. આની અંદર છે એ એમ આપી દીધેલો છે, પેલામાં એમ શોધવાનો હતો. તો પદ્ધતિની અંદર એકની એક વાત, સૂત્ર આપણી પાસે હતું આર ઇક્વલ ટુ લેમડા એન. તો આમાંથી આપણે છે એ આર ઇક્વલ ટુ લેમડા એનમાં આર મેળવવો છે, લેમડાની જરૂર પડે. તો લેમડા એટલે 0.693 અપોન T1, એટલે લેમડા મળી જશે. એન મેળવવો છે, તો એન મેળવવા માટેની પદ્ધતિ આગળ ઉપર જોઈએ હતા, એ જ રીતે એન મેળવી શકાય. સ્ટ્રોન્શિયમ આપેલ છે, તો આગળ ઉપર આપણે જણાવ્યું હતું કે એના પરમાણુ દળાંક અને એવોગાડ્રો નંબર ઉપરથી આપણે મેળવી છીએ કે જો આની અંદર છે આપણે એન મેળવવું હોય તો એન એ જેટલા સંખ્યા એન એની જગ્યાએ આપણે દળ આપેલું છે, એટલે દળ ઉપરથી લેશું. તો સ્ટ્રોન્શિયમ 3890 ની અંદર એનું દળાંક 90 આપેલ છે. તો દળ છે એ જો 90 હોય એના માટે એન એ જેટલી સંખ્યા અને એન મેળવવાનું છે, એટલે દળ 90 ગ્રામ. તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે એવોગાડ્રો નંબર જેટલી. તો અહીંયા છે આપણી પાસે દળ કેટલું આપેલું છે? 15 મિલીગ્રામ. એટલે 15 મિલીગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવું પડે, કારણ કે બધું છે એક સરખી રાશિમાં લઈ તો 10⁻³ ગ્રામ. તો આની અંદર સંખ્યા એન કેટલી? તો આવી ક્રિયા છે આગળ ઉપર પણ મેળવેલી છે. કોઈ વખતે એન આપી દીધું હોય તો એના ઉપરથી દળ મેળવતા હતા. તો એન ઇક્વલ ટુ શું થશે? એન એ ઇન્ટુ 15 10⁻³ અપોન 19. 90 થી ડિવાઈડ કરો. એન એ 6.02 10⁻23 બધી કિંમતો મૂકો એટલે આપણને એનની કિંમત મળશે. અને એનની કિંમત આવે છે 1.0038 10⁻20 પરમાણુ. તો આટલા પરમાણુ મળી ગયા. તો એનની કિંમત મળી ગઈ
લેમડાની કિંમત મળી ગઈ. આર ની અંદર બધું મૂકી દો તો આર ઇક્વલ ટુ લેમડા એન. લેમડા એટલે 0.693 અપોન ટી ઇક્વલ ટુ 1/2 ઇક્વલ ટુ 28. હવે અહીંયા એક કન્વર્ઝન આપણે કરવું પડશે અને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. 28 યર્સ આપેલું છે. આગળ ઉપર પણ આપણે વાત કરી ગયા હતા. અને સેકન્ડમાં કન્વર્ટ કરો તો 3.154 ઇન્ટુ 10⁻⁷ સેકન્ડ. તો 28 3.154 10⁻⁷ થયું. અને n ની કિંમત 1.0038 10⁻20. બધી કિંમત મૂકી દો, સાદુરૂપ આપો તો આ કિંમત મળે છે 7.85 10⁻10 વિભાજન પર સેકન્ડ. હવે કદાચ આને ક્યુરીમાં કન્વર્ટ કરવાનું કીધું હોય તો આમાં આપણે થોડો ફેરફાર કરવો પડે. આર ઇક્વલ ટુ આ જે કિંમત આવી છે એને એક ક્યુરી એટલે કેટલા વિભાજન પર સેકન્ડ? તો કે 3.7 10⁻10 વિભાજન પર સેકન્ડ. આનાથી ડિવાઈડ કરી નાખો. આ કિંમત અહીંયા મૂકવાની છે. તો આ જે કિંમત મળશે એ આપણે હવે ક્યુરી મળશે. તો આવું કોઈ વખતે કિંમત પૂછેલી હોય તો કન્વર્ટ કરતા આવડવું જોઈએ. તો આગલું સ્વાધ્યાયનું એક્ઝામ્પલ 9 અને 10 બે એક જ પ્રકારના છે એટલે કમ્પેર કરવાનું. સૂત્ર એકનું એક હતું, એમાં છે એન આપેલો હતો અને એમ શોધવાનું હતું. આની અંદર છે એમ આપી દીધું છે અને એન, બીજો કોઈ જ ફેરફાર નથી. હજી માનો કે ત્રીજી રીતે પૂછવું હોય તો તમને એમ આપી દીધું હોય તો એમ ઉપરથી તમે એન મેળવી શકો. ટી આપી દીધું હોય, સોરી આર આપી દીધું હોય અને તમને એમ કહે કે અર્ધ જીવનકાળ મેળવો તો આમાંથી લેમડાને સૂત્રનો કરતા બનાવો એટલે આર અપોન એન થાય. એટલે એમ ઉપરથી એન મેળવશો, આર ડાયરેક્ટ આપી દીધો છે એટલે લેમડા મળી ગયો અને લેમડા ઉપરથી અર્ધ જીવનકાળ મેળવો. તો આ એક ત્રીજી મેથડથી પૂછી શકાય ખરું. ચાલો નેક્સ્ટ. એ પેલા આપણે એક એક્ઝામ્પલ આગળનો બાકી હતો એ લઈ લઈ. એક્ઝામ્પલ નંબર કેટલા હતા જોવો જી, કયો બાકી હતો? 8. તમને મેં કીધું હતું હોમવર્કમાં ક્વેશ્ચન બરાબર રીડ કરજો, કારણ કે એટલે સમય આપણો આખી આટલો ક્વેશ્ચન વાંચવામાં સમય જાય. એટલે તમે વાંચેલો હશે, પ્રયત્ન કરેલો હશે એવું માનું છું. બરાબર ન કરેલો હોય તો વિડીયો પોઝ કરી અને બરાબર ક્વેશ્ચન એકવાર બે વાર વાંચજો અને પછી આપણે એના ઉપર આગળ વધવાનું છે. તો એની અંદર છે એ ક્વેશ્ચનની અંદર જોવો તમે બરાબર કે શું આપેલું છે. ગણતરી એવી કોઈ અઘરી નથી પણ ક્વેશ્ચન જોઈને આપણે એટલું બધું લાગે કે અઘરો છે એક્ઝામ્પલ. તો આની અંદર છે એ બે વસ્તુ આપેલી છે, એની કમ્પેરિઝન જેવું છે. એક જનરલ આપેલું છે કે કાર્બન પરમાણુ માટેની વાત કરી છે C612, એ જનરલ વાત થઈ. હવે અહીંયા આપણે રેડિયો એક્ટિવ તરીકે C614 લેવાનું છે. તો એની એક્ટિવિટી આપણે આપી દીધી છે, દર મિનિટે 15 વિભાજન થાય છે. તો એ આપણો R0 કહેવાશે. આગળ આ એક માહિતી આપી. હવે બીજા પોર્શનમાં એવું કીધું છે કે C614 એનો અર્ધાયુ આટલો છે તો એનો અર્ધાયુ આપી દીધો છે એટલે T1. આ ત્રણ વસ્તુ જ આપી છે આખામાં 5730. હવે એક પોર્શન પૂરો થયો
એમાં આપણે એવું કીધું છે કે આનો ઉપયોગ શું થાય તો કે એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો અંદાજ લગાવી શકાય. તો આવું આપણે કરી શકીએ એના માટેની માહિતી આપણે આપી છે. હવે પ્રશ્ન અહીંયા આપણો આવ્યો, શું કરી તો કે પુરાતત્વ વિદ્યામાં વપરાતા C614 એટલે આ 6614 માટેની જ વાત હતી. આ એનો સિદ્ધાંત છે. હવે મોહેજો દડો એના કાર્બનના નમૂનાના દર મિનિટે 9 વિભંજન એની એક્ટિવિટી દર્શાવે. તો પેલા એક્ટિવિટી આપેલી હતી, હવે બીજી એક્ટિવિટી કેટલી થઈ? 9. તો સિંધુ કુળની સંસ્કૃતિનો ઉંમરનો અંદાજ મેળવો એટલે ટી શોધવાનું છે. હવે ફરી પાછું આખો એક્ઝામ્પલ જોઈ શું કહે છે. તો એમ કહે છે કે કાર્બન છે એ કોઈ પણ જગ્યાએ એની ઉંમર કેટલી છે એ મેળવવા માટે રેડિયો એક્ટિવ તત્વનો ઉપયોગ કરી તો એના માટે બેઝિક એનો વિભંજન દર આપેલો છે T=0 સમય અથવા તો સ્ટાર્ટિંગનો R0. હવે અમુક સમય પસાર થાય તો અત્યારે કેટલો છે તો કે R= આટલો છે. અર્ધજીવનકાળ કેટલો છે તો કે આટલો છે. તો અત્યારે આ કેટલા સમય પહેલાનો નમૂનો હશે એનો અંદાજ કાઢવાનો છે એટલે ટી સમય આપણે મેળવવાનો છે. તો આગળ ઉપર જોઈ ગયા છીએ આપણે કે R0 = λN0 આવું સૂત્ર. એવી જ રીતે R માટે લખવું હોય તો λN લખાય અને બંનેનો ગુણોત્તર લ્યો તો R/R0 = λ કટ થાય તો N/N0. હવે n એટલે ચર ઘાતાંકીય નિયમ પ્રમાણે n એટલે શું થશે? N0 e⁻ λt. તો આ સૂત્રની અંદર કિંમત મૂકો તો R/R0 = n એટલે N0 e⁻ λt/N0. N0 કટ e⁻ λt. હવે આને ઇન્વર્સ કરી નાખો R/R0. તો R0 ઉપર જતા રહીએ, R નીચે આવી જાય. એવી જ રીતે આ ઇન્વર્સ થશે એટલે આખી કિંમત નીચે જશે. ફરી પાછું એને ઉપર લ્યો એટલે પ્લસ થઈ જાય. તો હવે કિંમત જે આપણે મળી એ આવી મળશે R0/R = e⁻ λt. સમજાણું? આને ઇન્વર્સ કર્યા, આને પણ 1/ કરી નાખ્યા, 1/ કરીને ઉપર લીધા એટલે પ્લસ થયા. તો હવે R0 અને R એટલે આટલી આપણી આ ગણતરી છે એ આપણે શેના માટેની મેળવી? તો પેલા માહિતી આપી હતી એના આધારે સૂત્ર ઉપરથી એટલે એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે બધું મેથેમેટિક્સ જે આપેલું છે એ બધું મૂકતા જાઓ. તો R0 બરાબર કેટલા આપેલા છે તો 15, R બરાબર કેટલા 9, e⁻λt. તો λt હમણાં હું એમનેમ રાખું છું, એમાં ફેરફાર કરતો નથી. ચેક કરી લ્યો ફરી પાછું બધું બરાબર. હવે ગણતરીની વાત આવે છે, માહિતી બધી કમ્પ્લીટ થઈ ગઈ. ક્લિયર? અત્યારે લેમ્બડાની કિંમત હમણાં મૂકવી હોય તો મૂકાય પણ આપણે ખોટી નડતર રૂપ થાય એટલે મૂકતા નથી. હવે આ ગણતરી ધ્યાનમાં રાખો. અહીંથી ફિઝિક્સ પૂરું થયું, મેથેમેટિક્સ શરૂ થાય. બંને બાજુ ln લઈ છે તો ln 15/9 એટલે અહીંયા કદાચ આપણે લખવું હોય તો સીધું જ હું 0 કરી નાખું અને અહીંયા છે 3 કરી નાખું. થઈ ગયું એટલે 5 તેરી 15 ને 3 તેરી 9 એટલે 5/3 થઈ ગયું. ln e⁻λt. તો આ λt છે ઘાતમાંથી આગળ આવી જાય એટલે λt અને λt પછી આ ln એટલે ln એટલે શું કહેવાય? log બેઝ e અને e. આમ ધ્યાન રાખજો, ln એ આપણે શોર્ટમાં લખી છીએ, એકચ્યુઅલી શું છે ખરેખર એ બેઝ e. તો એવી રીતે અહીંયા એવું જ થાય, પહેલેથી લખ્યો તો કાંઈ વાંધો નથી. 5/3 આમ. ચાલો
હવે બેઝ ઈ હોય તો એનો લોગ જોઈ શકાય નહીં, તો આપણે શું કરવું પડે એને? તો કે એને કન્વર્ટ કરવા પડે. શેમાં કન્વર્ટ કરવા પડે? લોગ 10 બેઝમાં. એટલે લોગ 10 બેઝ અહીંયા 5/3, પણ એમનેમ કન્વર્ટ કરાય નહીં, 2.303 થી મલ્ટીપ્લાય કરવા પડે. અને લોગ ઈ બેઝ ઈ, તો આ શું થઈ જશે? 1 થઈ જાય. એટલે ખાલી લેમડા ટી મળ્યા. ચાલો, અહીં સુધીમાં કાંઈ મુશ્કેલી હોય તો કયો. હવે આગળ અહીંયા આટલો પોર્શન આપણે રિમૂવ કરી નાખી. ચાલો, હવે આ 5/3 ની કિંમત અને લોગ એનો પછી જોવો તમે તો ડાયરેક્ટ હું એ કિંમત મૂકું છું. એ કિંમત આપણે આવી મળે છે. ધારો કે લોગ બેઝ 5/3 એટલે 5 ને 3 વડે ભાગાકાર કરો એટલે કિંમત મળે છે 1.667 ઇક્વલ ટુ લેમડા ટી. હવે ટી જો ટી ને સૂત્રનો કરતા બનાવો, લેમડા આ બાજુ લઈ લ્યો, તો ટી ઇક્વલ ટુ લોગની કિંમત છે એ મળશે આપને 0.5108 અને અહીંયા જે આપણે ગુણાકારમાં રહી ગયા ને 2.303 એટલે અહીંયા ગુણાકાર મૂકી દઉં છું 2.303. આ ગુણાકાર કરવાનો, આનો લોગ જોવાનો અને આનો ગુણાકાર કરવાનો એટલે આટલો જવાબ આવે. બરાબર છે. હવે લેમડા એટલે તો લેમડા એટલે 0.693 ઇન્ટુ શું કરી નાખવું પડે? તો કે ટી બનાફ. ટી બનાફ કેટલો આપ્યો છે આપણે? 5730. આવી કિંમત આપેલી છે. બધી કિંમતનો ગુણાકાર કરો તો જવાબ મળશે આપને 4223.49 વર્ષ. પાછલા ડિજિટમાં કદાચ થોડો ઘણો ફેરફાર હોઈ શકે. તો આ આપણો જવાબ થઈ ગયો, પતી ગયું. લ્યો, તો એક્ઝામ્પલ જેટલો લાંબો છે એના કરતાં કેલ્ક્યુલેશન ઓછી છે. ફરી પાછું સમજી લ્યો, રિવાઇઝ કરું છું. R0 લેવાનો છે, R લેવાનો છે, બેનો ગુણોત્તર લેવાનો છે. તો આપણી પાસે એના ઉપરથી સાદું ને સરળ સમીકરણ આવું મળ્યું. તો અહીં સુધીની સમજૂતી થઈ ફિઝિક્સ. હવે R0 આપણી પાસે હતા, R હતા, બંનેની કિંમત મૂકી દીધી. e લેમડા ટી એમનેમ એ માઇનસમાંથી આપણે પ્લસ કરી નાખ્યા છે. હવે બંને બાજુ છે એ આ ઈ વાળું પદ છે એમાંથી રિમૂવ કરવા માટે ln, અને ln એટલે શું કહેવાય? અહીંયા બે વસ્તુ આપણે લીધી છે, લોગ બેઝ ઈ. તો એ રીતે લોગ લીધો, આ ઉપરનો ઘાત છે એ આગળ લઈ લીધા, આની કિંમત 1 થઈ ગઈ, આ કિંમત મૂકી, ઈ બેઝ હતો એમાંથી 10માં કન્વર્ટ કર્યું 2.303 વડે, ટીને સૂત્રનો કરતા બનાવ્યો, તો ટી બરાબર આવી કિંમત થઈ. બધી કિંમતો મૂકી દીધી. લેમડા ડાયરેક્ટ નહોતો પણ આપણી પાસે હરજીવન કાર્ડ આપેલો હતો, એનો ઉપયોગ કરી લીધો. કામથી પૂરું. રેડી? તો આટલી માહિતી આની અંદર છે. ત્યાર પછી આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ 10 સુધી લીધું હતું, 11. આ પણ ઇઝી છે એક્ઝામ્પલ. આગળ થિયરીની અંદર જોઈ ગયા હતા એના આધારે. તો ગોલ્ડના 2 સમસ્થાનિક આપેલા છે, તો એની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણી પાસે ત્રિજ્યા માટેનું સૂત્ર હતું, યાદ કરો શું છે? તો કે R = R0 a⁻1/3. આવ્યું યાદ? તો હવે આપણે બંને માટે આવું કિંમત મૂકી દઈએ. પેલા ગોલ્ડ માટે લઈ, તો ગોલ્ડ ને 1 કહી દો. ગોલ્ડ માટે શું લખો? તો 1 લઈ છે. અને બીજું સિલ્વર, સિલ્વર માટે 2 લઉં છું. તો R1/R2 આવું લખું છું. તો R1/R2, તો R0 બંનેમાં કોમન થશે,
તો A1 હજી લખું, વાંધો નહીં, હાલો એક સ્ટેપ 13 R0 A2 13. તો અહીંયા આપણે મળે A1/A2 રેઝ ટુ 13. તો R1/R2 ગુણોત્તર શું થશે? તો કે A1 ને A2 આપણે આપી દીધા છે. A1 એટલે કેટલા? ગોલ્ડ માટે 197. આના માટે કેટલા? 107. 1/3. ફિઝિક્સ પૂરું, કેલ્ક્યુલેટરનું કામ શરૂ. બંનેનો ભાગાકાર કરો અને એનો 1/3 1/3 ઘાત મેળવો એટલે આપણે R1/R2 મળે. હવે મોટે ભાગે તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરો છો, લોગ યુઝ કરતા નથી. પણ અહીંયા હું તમને એની મેથડ શીખવાડી દઉં છું. માનો કે કેલ્ક્યુલેટરમાં 1/3 વર્ગમૂળ હોય, વર્ગ હોય, 4 ઘાત હોય તો એ તમને ફટાફટ આવડે. પણ મોટે ભાગે 1/3 હોય કે 1/7 હોય એ પણ તમે કેલ્ક્યુલેટરથી કરો છો. પણ મેથડ એક અહીંયા હું શીખવી દઉં છું. કદાચ ન આમ કરવું હોય, કેલ્ક્યુલેટરનો આ રીતે ઉપયોગ ન કરવો હોય તો બંને બાજુ લોગ લ્યો. તો લોગ લેશો તો 1/3 ઘાત આગળ આવી ગઈ, 197/107. હવે લોગ લીધો, આ બંનેનો ભાગાકાર કરો, એનો લોગ લઈ લ્યો, લોગને 1/3 થી ભાગાકાર કરી નાખો એટલે અહીંયા કંઈક કિંમત આપને મળે. ક્લિયર? હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરશું? તો કે આ જે લીધો છે એનો એન્ટી લોગ લ્યો. તો એન્ટી લોગ, આ બધા સ્ટેપ લખેલા નહીં હોય, ઘણી જગ્યાએ આ કદાચ ગણતરી સમજાવી હોય પણ આવા સ્ટેપ નહીં મૂકેલા હોય તો એમ થશે તમને કે આ લોગ ક્યાં ગયો? તો લોગ એનો એન્ટી લોગ લીધો છે અને આ જે કિંમત મળી એનો એન્ટી લોગ લ્યો. તો એન્ટી લોગ ઓફ લોગ બે ઇન્વર્સ થયું એટલે પાછા હતા ત્યાંથી R1/R2 આવી ગયા. અને આ જે કિંમત મળી છે એનો એન્ટી લોગ જોવો એ આપણે લોગ ટેબલમાં જોઈ શકીએ એટલે આપણો આન્સર થયો. તો આ એક મેથડ થઈ. હવે એક વધારાની બોનસ આની અંદર વાત. અહીંયા આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર કીધો છે પણ તમને એમ કીધું કે એની ઘનતાનો ગુણોત્તર મેળવો. ત્રિજ્યાની જગ્યાએ શું શબ્દ મૂકી દીધો છે? ઘનતા. તો શું જવાબ આવે? તો આગળ ઉપર છે ઘનતાનો ત્રિજ્યા ઉપરથી સંબંધ આપેલો આપણે ρ = m/v સૂત્રની અંદર. m v એટલે 3/4 πr³ આવું લેતા હતા. હવે આ કાંઈ આની અંદર કરવાની જરૂર રહેતી નથી. આ એક એક્ઝામ્પલ ફરી પાછો આપણે આગળ એક લેશું અને ત્યારે સાબિત કરશું. અત્યારે હું કહી દઉં છું તમને કે કોઈ પણ ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસની ઘનતા અચળ હોય. એનું દળ બદલે, એની ત્રિજ્યા બદલે, પણ ઘનતા કેવી હોય? અચળ. તો ρ1/ρ2 = 2 એક સરખી જ અચળ એટલે આ 1 થાય ગુણોત્તર. એટલે ઓબ્જેક્ટિવ તરીકે પૂછ્યો હોય તો આની સાથે આટલી વસ્તુ પેરેલલ ધ્યાન રાખવાની. રેડી? અને આ આપણે પાછું આગળ એક એક્ઝામ્પલની અંદર પ્રૂવ કરશું. હા, 12th છે એ કેન્સલ કરેલો છે, રિમૂવ છે. હવે આ પાછી નવી મેથડ શરૂ થઈ છે અહીંથી. જોજો બરાબર. તો આવા ફરી પાછા 2-3 એક્ઝામ્પલ આવે છે એટલે એક આવડે એટલે બાકીના બધા આવડે. થોડીક કેલ્ક્યુલેશન પોઈન્ટમાં બધી આવે પણ કેલ્ક્યુલેટરનું કામ છે, મગજનું કામ નથી. પણ ચોકસાઈ રાખવી જરૂરી છે. મેથેમેટિક્સ સાઈડ પણ તમારી પાવરફુલ હોવી જોઈએ. ઘણી વખત આવડી ગયું કરીને છોડી દો કે આ સમજાઈ ગયું, પણ કેલ્ક્યુલેશનની અંદર ભૂલ કરશો એટલે પ્રેક્ટિસ આવશ્યક છે. હવે આખી નવી મેથડ છે, સમજો ફરી પાછું. રેડિયો ન્યુક્લિયાઇડ C11 આપેલું છે, એનું વિભંજન થાય તો આવી પ્રક્રિયા આપને પ્રાપ્ત થઈ. એમાં આપને કીધું છે કે આ વેલ્યુ અર્ધજીવનકાળની આટલી છે, તો ઉત્સર્જિત પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા આટલી થાય. આવું આપણે દર્શાવવાનું છે. આ જવાબ આપ્યો છે એમ કહેવાય કે લગભગ આટલી થાય. આની નજીકનો જવાબ લાવો એટલે ઓકે કહી શકાય. હવે આની અંદર આપણે એના દળના મૂલ્ય આપી દીધા છે. કાર્બનનું આપી દીધું છે અને બીનું આપી દીધું છે. તો એમાં ક્યુ મૂલ્યની ગણતરી કરી અને સાબિત કરવાનું છે કે ઉત્સર્જિત પોઝિટનની મહત્તમ ગતિ ઉર્જા સાથે સરખામણી કરો તો આ જે આપેલું છે એની હારે આવી ફરી પાછું મેળવવાનું છે અને કમ્પેર કરવાનું છે. સમજાણો પ્રશ્ન બરાબર? મેળવવાનું શું છે?
પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મેળવવાની છે. આ ગતિ ઉર્જા મેળવીને અહીંયા આપણે આપેલી છે એની હારે કમ્પેર કરવાની છે. તો પહેલા જો ઇક્વેશન આપેલું છે એને આપણે આ રીતે લખી શકીએ, C611 એમાંથી B511 પ્લસ E પ્લસ ન્યુટ્રિનો. કાર્બનમાંથી C11 માંથી 511 અને પ્લસ પોઝિટ્રોન અને ન્યુટ્રિનો એમાંથી રિલીઝ થાય ને સાથે સાથે ક્યુ જેટલી એનર્જી ઉર્જા રિલીઝ થાય છે આવું આપણે માની લઈએ. તો આટલી ઉર્જા જો એમાંથી રિલીઝ થતી હોય તો ઉર્જાની ગણતરી પહેલાં કરવાની થાય. તો ઉર્જાની ગણતરી માટે આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ. શું કરી છીએ તો કે ઉર્જાની ગણતરી કરવા માટે પહેલાં દળ ક્ષતિ ગોતી છીએ અને દળ ક્ષતિ શોધ્યા પછી એના ઉપરથી એને mc² એના વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણું કામ પૂરું થાય. ક્લિયર? હવે કેટલીક વખત છે આ mc² ની અંદર u આપેલું હોય તો છેલ્લા સ્ટેપની અંદર છે એ ફેરફાર કરી છે. તો દળ ક્ષતિ માટેનું સૂત્ર જાતે લખો. ચાલો આના માટે ડેલ્ટા એમનું, ડેલ્ટા એમ બરાબર શું થશે વિચારો. ચાલો તો ડેલ્ટા એમ જોયું તમે. ડેલ્ટા એમ મેળવવા માટે શું કરવું પડે તો કે આગળ ઉપર જોઈ ગયા હતા કે આપણે આનું જે દળ છે એ મૂકવાનું MC611 માઇનસ આનું દળ MB511 માઇનસ એનું દળ પોઝિટ્રોનનું અને માઇનસ ન્યુટ્રિનોનું મૂકવાનું નથી. કારણ કે ન્યુટ્રિનો કણ કેવું છે તો કે દળ રહિત, એને કંઈ દળ નથી. માટે ન્યુટ્રિનો છે એ ગમે ત્યાંથી પાસ થઈ જાય. આલ્ફા બીટા ગામા વિકરણની જેમ ન્યુટ્રિનો છે એ એવું કહેવાય છે કે પૃથ્વીમાંથી ને આર પાર વહી જાય ભાઈ, એને પીળો પરવાનો. બરાબર? એટલે એને કાંઈ દળ નથી. હવે આ ડેલ્ટા મેળવવાના આગળ એક્ઝામ્પલ જોઈ ગયા છીએ આપણે. બધી કિંમતો મૂકવાની, દળ આપણે આપી દીધા છે M, B અને C. હવે એક વાત અહીંયા વધારાની કરવાની છે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા તમે કિંમત નહીં મૂકો તોય જવાબમાં ફેર નહીં પડે, દાખલો સાચો પડશે પણ અમુક વખતે ખોટો પડવાની શક્યતા છે. એટલા માટે આ જે દળ લીધા છે આપણી વ્યાખ્યા પ્રમાણે દળ ક્ષતિ કેની લેવાની હોય છે તો કે મુક્ત અવસ્થામાં અથવા તો આ બે અલગ અલગ હોય એ વખતના કણ એના ન્યુક્લિયસના દળ, આ દરેકના ન્યુક્લિયસના દળ લેવાના છે અને આના ન્યુક્લિયસનું દળ. હવે તમને અહીંયા જે દળ આપેલું હશે એ જો ન્યુક્લિયસનું દળ હોય તો તમે ડાયરેક્ટ આ મૂકી દો, અહીંયા MC6 ની જગ્યાએ આ મૂકી દો, વાંધો નથી. B ની જગ્યાએ મૂકી દો, વાંધો નથી. પણ આ દળ આપણે પરમાણુનું દળ આપેલું હોય તો શું કરવું પડે? અહીંયા ન્યુક્લિયસનું દળ લેવું પડે અને ન્યુક્લિયસનું દળ લેવું હોય તો આપણે જાણીએ છીએ, સમજો બરાબર, આ કોમન વાત એક્ઝામ્પલમાં ખ્યાલ નહીં રહે અને જુદી જુદી બુકની અંદર જોશો તો સમજાયું નહીં હોય, દાખલો સાચો હોય પણ ખોટો પડવાની શક્યતા રહે. હવે આ ન્યુક્લિયસનું દળ છે એ તમને આપેલું હોય તો પ્રોબ્લેમ નથી ડાયરેક્ટ, પણ પરમાણુનું દળ આપેલું હોય તો એની અંદર કોણ હોય? સાથે ઇલેક્ટ્રોન હોય. તો હવે આપણે તો સૂત્રની અંદર શેનું દળ મૂકવું છે? ન્યુક્લિયસનું દળ મૂકવું છે. તો એના માટે શું કરવું પડે તો કે આ જે પરમાણુનું દળ છે એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે તો આપણે ન્યુક્લિયસનું દળ મળે. તો હવે જો ખરેખર અહીંયા આપણે આ કિંમતો લેવી હોય તો આના માટે શું કરવું પડે તો કે 6 આની અંદર ઇલેક્ટ્રોન છે એટલે આના માટે -6 Me કરવા પડે તો આ આખું દળ બરાબર થાય. સમજાણું? એવી જ રીતે અહીંયા લેવા જશો તો આની અંદર પણ -5E આમ કરવું પડે અને એક આનું દળ તો છે જ એટલે આ બેની બાદબાકી કરો એટલે ફરી પાછું સેટ થઈ જશે, વાંધો નહીં આવે. પણ તમારે ગણતરી કરો ત્યારે આ મૂકવા જરૂરી છે. એટલે એક અહીંયા -6Me, અહીંયા -5Me, પણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ +5 થશે, આ એક -1 થશે એટલે -6 +5 અને -1.
એટલે -2me મળે. એટલે હવે આ પેલા મેં તમને ઓરિજિનલ આપણી ફોર્મ્યુલા જે કરતા હતા એ બતાવી. હવે તમારે લખવું હોય તો ડેલ્ટા એમ ઇક્વલ ટુ, અને ડેલ્ટા એમની જગ્યાએ ડાયરેક્ટ લખવું હોય તો ક્યુ ઇક્વલ ટુ, આવું નહીં સમજાવેલું, આ ડાયરેક્ટ હશે. તો હું ડાયરેક્ટ ઇક્વેશન લખું છું, ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. આવું લઈ છે ને, ડેલ્ટા એમ સી સ્ક્વેર. તો ડેલ્ટા એમ એટલે આપણે આ મેળવતા હતા, અને સી સ્ક્વેરથી મલ્ટીપ્લાય કરો એટલે ઉર્જા મળે, ને ઉર્જા એટલે ક્યુ. એટલે આપણે ક્યુ તરીકે દર્શાવી. તો અહીંયા હું આમ લખું છું, એમ C611. આ કેનું દળ થયું? કાર્બન પરમાણુનું. ન્યુક્લિયસનું જોઈશ તો એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. કેટલા ઇલેક્ટ્રોન? તો કે 6 Me. જો ધ્યાન રાખજો, બરાબર 2 વખત રિવાઇઝ કરીને જોજો. બેઝિક વસ્તુ છે, દાખલો તમારો અહીંથી ડાયરેક્ટ ગણશો તો ચાલશે, પણ આ મેં આગળ સમજાવ્યું એ અગત્યનું છે. માઇનસ આ પદ તો હતું જ આપણું. હવે આની અંદર ફરી પાછું શું કરવું જોશે? માઇનસ. તો કે ઇલેક્ટ્રોન કેટલા હોય આની અંદર? તો કે 5 ઇલેક્ટ્રોન. પણ આગળ માઇનસ નિશાની છે, આમાંથી બાદ કરીએ એટલે પ્લસ થશે 5Me. અને ફરી પાછું માઇનસ Me પ્લસ. તો ઇલેક્ટ્રોન હોય કે પોઝિટ્રોન હોય, બંનેનું દળ સરખું જ હોય. આનું દળ અને આનું દળ બંને Me જ કહેવાય. માત્ર આની ઉપર નેગેટિવ ચાર્જ છે, આની ઉપર પોઝિટિવ, એકબીજાના એન્ટી પાર્ટિકલ કહેવાય, એના દળમાં કોઈ ફેરફાર નથી. તો આ માહિતી આટલી આપણી પાસે થઈ. હવે આપણે અહીં ક્યુ લખ્યું છે, અહીંયા ડેલ્ટા એમ હતું, તો આને સી સ્ક્વેર વડે ગુણી નાખો. ચાલો બધી કિંમત મૂકો. થોડી લેન્ધી પ્રોસેસ છે, પોઈન્ટ પછીના આંકડા છે, એટલે મૂકવામાં થોડું ધ્યાન રાખવાનું, ભૂલચૂક થાય નહીં. કિંમતો હું મૂકું છું. 11.011434, આ -6, આ +6, +5 અને માઇનસ, એટલે છેલ્લે -2 આવશે, એ આપણે મૂકી દેશું, એ છેલ્લે રાખીશું. -MB, બીનું દળ 11.009305 -2, અને ઇલેક્ટ્રોનનું દળ 0.000548. આ બધું યુમાં લીધેલું છે, UC². આમ થયું. ચાલો, આવ્યો ખ્યાલ? આ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ. તો આના ઉપરથી આપણે 2 ઇલેક્ટ્રોન મળે. પહેલા સમજાયું કે પોઝિટ્રોન ને ઇલેક્ટ્રોનનું દળ સરખું છે. તો બધી કિંમતો મૂકો, સાદુરૂપ આપો, તો આપણે મળશે આવી કિંમત 0.001033 UC². આમ થયું. યાદ રાખજો, બરાબર ગણતરી કરજો, ચેક કરજો. હવે ઉર્જા UC² આવ્યું છે, એને MEVC² માં કન્વર્ટ કરવી છે. 2 રીતે આ ફેરફાર કરી શકો તમે. એક U ને MEV માં કન્વર્ટ કરો, અથવા C² ને કન્વર્ટ કરો. બંને રીતે કરી શકાય. તો અહીંયા છે એ માનો કે આપણે 0.01033 આમ નામ રાખ્યું, અને U ની જગ્યાએ લેવા જઈએ તો 931.5 MEV અપોન C² માં કન્વર્ટ કર્યું, C². તો C² કટ થઈ જાય તો MEV મળી ગયું. અથવા તમે C² વાળું લ્યો, E = MC². C² ને મેળવો તો E/m આવે. તો E/m એટલે શું થાય? E એટલે MEV, અપોન m એટલે શું? તો કે U. તો C² ની જગ્યાએ શું મૂકી દો? MEV/U. તો UU કટ થાય,
ખ્યાલ આવ્યો? તો બે રીતે લઈ શકાય. c² ની કિંમત મૂકો MEV/u અથવા u ની કિંમત મૂકો MEV/c². આ બધું ડબલ એટલે સમજાવું છું કે કેટલીક બુકની અંદર આ u ની કિંમત મૂકેલી હોય, કેટલાકની અંદર c² ની કિંમત મૂકેલી હોય. તો આ c² કટ થાય એટલે આપણો MEV ની અંદર જવાબ આવે. તો q બરાબર, હવે હું કાઢી નાખું છું આટલું. તો q બરાબર ફાઇનલ આન્સર મળે છે આપને 0.9622 MeV. આમ થયું. આનો કેટલી ઉર્જા મળશે? તો કે આટલી ઉર્જા. c² કટ થયા. હવે આ ઉર્જા ઉપરથી અથવા તમને એપ્રોક્સિમેટલી 0.96 લખો. હાલો પાછલા આંકડાને અવગણી નાખો. તો આપને એમ કીધું હતું હવે ઉર્જાની વાત કરવી છે, બરાબર. નવો પોર્શન, ખાલી કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય પ્રક્રિયા દરમિયાન, આમ પણ પૂછ્યું છે તમને. તો આપણો દાખલો પૂરો થયો. ક્યુ મૂલ્યની ગણતરી કરો તો ક્યુ મૂલ્યની ગણતરી થઈ ગયું. હવે આ કીધું છે ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. જો આવા 3-4 એક્ઝામ્પલ આવે છે ને આ ટાઈપનું એકાદ એક્ઝામ્પલ હોવાની શક્યતા રહે. તો કમ્પેરિઝન કરવા માટે શું કરશું? આ ઉર્જાનું થાય શું? તો કે અહીંયા જે ક્યુ ઉર્જા છૂટી પડી એ આ બધા કણ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન થાય, ભાગ પડે બધાનું. તો એનો અર્થ કે ક્યુ બરાબર આ એનર્જી કેને મળે? તો કે EB ને મળે. આ એનર્જી કેને મળે? તો કે EE ને મળે. અને બીજી કેને મળે? ન્યુટ્રિનોને મળે. E ન્યુટ્રિનો. ચાલો હવે આની અંદર લેવા જઈએ તો કમ્પેરેટિવલી માસ ઓફ EB, EE અને E ન્યુ કમ્પેર કરો તો આ બંનેની સરખા, આ તો લગભગ અવગણીએ છે. આ ઇલેક્ટ્રોનનું માસ છે પણ EB ની સરખામણીમાં કેવું છે? આ માસ ખૂબ ઓછું, ઇલેક્ટ્રોનનું માસ. તો હવે તમે જ્યારે એને ઉર્જા આપો ત્યારે એ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. પણ આ બંનેની કમ્પેરમાં આનું માસ એટલું બધું વધારે છે કે આને કાંઈ ફેર પડતો નથી. એ સ્થિરનું સ્થિર રહે, એટલે એની કોઈ ગતિ ઉર્જામાં ફેરફાર થાય નહીં. એટલે સામાન્ય રીતે કોઈક હેવી કોઈ મોટું વાહન પડ્યું હોય, નાની એવી સાયકલ પડી હોય અને બીજું એક કોઈ નાનો એવો હલકો પદાર્થ હોય અને એના ઉપર છે એ કોઈ એનર્જી આપવામાં આવે તો સાયકલને અસર થાય, બીજું નાનું વ્હીકલ હોય તો એને અસર થાય, પણ હેવી ટ્રક હોય તો એને અસર થાય નહીં. એવી રીતે આના ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. બાકી વધ્યા બે. તો આપણે એવું કીધું કે ન્યુટ્રિનો તો દળ રહિત જ છે, એને કાંઈ લાગતું વળગતું નથી. તો દળ ન હોય તો એને વળી ઉર્જા કેવી? ગતિ ઉર્જા ઇક્વલ ટુ ½ mv². તો આનો વેગ ક્યારે હોય? એને દળ હોય તો હોય, દળ વગરનો એને વેગ કેવો? તો એનો અર્થ આ ક્યુ છે એકલો ખાઈ ગયું. કોણ? પોઝિટ્રોન. ખરેખર મળવી જોઈએ ત્રણેયના ભાગમાં આવે, બી ના ભાગમાં, પોઝિટ્રોનના, ન્યુટ્રિનો. પેલા કીધું કે આ હેવી છે, આને કાંઈ અસર નથી થતી, અને આનું દળ એટલું ઓછું છે એને અસર નથી થતી. વાહે કોણ વધ્યું? તો કે પોઝિટ્રોન. તો જે ઉર્જા આપને મળી 0.693, આ તમામ ઉર્જા કેને મળે? ન્યુટ્રિનોને. કેટલી મળી? તો કે Q ઇક્વલ ટુ 0.96 MeV. આ ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. આ હવે કમ્પેર કરો તો અહીંયા આપણે ક્વેશ્ચનમાં આપેલું હતું ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આટલી છે અને કીધું એની યાર સરખામણી કરો. તો ગણતરી કરી તો 0.96 સમથિંગ, પાછળ 2 એને આપણે અવગણી નાખ્યા અને અહીંયા જવાબ કેટલો હતો? 0.96. તો એમ કહી શકાય કે બંને ઉર્જા લગભગ એકસરખી છે. તો આટલી વાત થઈ આ રેડ પોર્શન. એ એક્સ્ટ્રા પ્રશ્ન સાથે જ સંબંધિત, પણ અહીં સુધીનો પોર્શન બધામાં કોમન જ રહેશે હવે પછી. એટલે ફટાફટ આ ડેલ્ટા એમ મેળવવાનું હોય, એમાં ઇલેક્ટ્રોન જો પરમાણુનું આપેલું હોય તો બાદ કરવાનું, જો ડાયરેક્ટ ન્યુક્લિયસનું આપ્યું હોય તો આ કસરત કરવાની જરૂર નથી, અને ડાયરેક્ટ આ દળ મૂકી દો અને ગણતરી કરો, MEV માં કન્વર્ટ કરો એટલે ક્યુ મળી ગયો.
એટલે હવે એવા એક્ઝામ્પલ આવશે એમાં ક્યુ શોધવાનો, તો આ પતી ગયું. પણ આ પોર્શન એક્સ્ટ્રા થયો આમાં. રેડી? તો આ ટાઈપના એક્ઝામ્પલ છે એ હજી છે આગળ. જુઓ, આ છે એ કેન્સલ છે, કારણ કે આ બીટા આલ્ફા ક્ષય સાથે સંબંધિત છે. થિયરી નીકળી ગઈ છે એટલે લેવાનો નથી. હવે સેમ જુઓ, આગલા એક્ઝામ્પલ જેવો જ આ હોમવર્કમાં પ્રયત્ન કરવાનો છે તમારે. તો પેલામાં હતી એવી જ ન્યુક્લિયર પ્રક્રિયા. એમાં નામ આપ્યું હતું, શું હતું? તો કાર્બન અને બી. અહીંયા જનરલ કીધું છે કે એ પ્લસ બી, એટલે આ મેં સમજાવ્યું હતું, ટેક્સ્ટમાં નથી આપ્યું કે આને શું કહેવાય, તો કે મૂળ ન્યુક્લિયસ. આને પ્રક્ષિપ્ત કણ કહેવાય. આ છે એમાંથી નિપજ ન્યુક્લિયસ કહેવાય, અને આ છે એમાંથી પ્રકેરિત થતું કણ કહેવાય. તો ક્યુ મૂલ્ય માટે હમણાં જોઈ ગયા એવી રીતે આવું સમીકરણ થાય. આ બેનો સરવાળો, એમાંથી આ બે દળ બાદ અને c² વડે ગુણો, તો આગળ એવું જ કર્યું હતું. હવે એના ઉપરથી ક્યુનું મૂલ્ય શોધવાનું છે અને જણાવો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે શોષક. તો આગલું અડધું પોર્શન હતો એ જ પ્રમાણે આપણે ક્યુ શોધવાની આવે. તો ક્યુ શોધવા માટે જો ગાઈડલાઈન આપી દીધી છે, આનો ઉપયોગ કરવાનો. તો શું કરશું? હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજન, આ બંનેના દળ, એમાંથી આ બંનેનું દળ બાદ કરવાનું. પણ અહીંયા પરમાણુના દળ આપેલા છે, માટે આ પરમાણુના દળ હોવાથી એમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવો પડે, પણ ગણતરીમાં લીધા નહીં હોય. એટલા માટે કે આમાંથી એક ઇલેક્ટ્રોન બાદ કરો, આમાંથી 1 છે એટલે એક ઇલેક્ટ્રોન બાદ કરો, એટલે -2 અહીંયા થશે. એવી જ રીતે એક ઇલેક્ટ્રોન આનો ને એક ઇલેક્ટ્રોન આનો, માઇનસ, પણ -2 ઇલેક્ટ્રોન બાદ કરો. આ તો માઇનસ નિશાની છે એ આપણા સમીકરણની છે. તો -2e ને +2e એટલે 0 થાય. મૂકેલો ન હોય પણ આપણને ખબર હોવી જોઈએ, તમારે કાં નોંધ કરીને લખી દેવું પડે કે અહીં પરમાણુના દળ આપેલા છે. 1h1 માટે એક ઇલેક્ટ્રોન, 1h3 માટે એક ઇલેક્ટ્રોન, આ બંનેના ઇલેક્ટ્રોન બાદ કરવાના. એવી જ રીતે 1h2 અને 1h2 માટેના ઇલેક્ટ્રોન. તો પરિણામે ઇલેક્ટ્રોનના દળને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પણ માનો કે અહીંયા 2 મૂકી દીધું હોત તો તમારે એક ઇલેક્ટ્રોન વધારાનો બાદ થાત, અથવા અહીંયા 2 હોત તો આમાં પણ એક ઇલેક્ટ્રોન છે એ બાદ કરવાનો આવત. તો છેલ્લે આ દળ છે એ માઇનસમાં આવત, આ પ્લસમાં આવી જાય અને આ માઇનસમાં રહેત. તો આ વધારાની વાત થઈ. તો આના માટે ક્યુની ગણતરી થઈ ગઈ. ચેક કરવાની, નેગેટિવ આવે છે કે પોઝિટિવ આવે છે. જો નેગેટિવ આવતી હોય તો એનો અર્થ કે આ પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડે, અને નેગેટિવ ક્યારે આવશે? જો આના દળનો તફાવત છે નેગેટિવ હશે તો ઉર્જા નેગેટિવ આવશે. તો પ્રક્રિયા ઉષ્મા શોષક છે એવું કહેવાય. અને ક્યુ = પોઝિટિવ આવે તો એટલી ઉર્જા ઉત્સર્જિત થાય, અને ઉત્સર્જિત થાય તો એને કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. તો આના માટે ગણતરી કરવાની સેમ આના માટે. કેવી રીતે? તો કે આગળનો દાખલો જોઈ ગયા એ જ રીતે કિંમતો બધી તમને આપેલી છે, મૂકતી જવાની છે, ગણતરી કરતી જવાની છે. રેડી? ચાલો આગળ. આ પણ એના જેવો જ છે એટલે સાથે લઈ લીધો છે. આ પણ હોમવર્કમાં પ્રયત્ન કરવાનો છે. કીધું તું મેં 3-4 દાખલા આવે છે. જો ધારો કે Fe ન્યુક્લિયસ, એનું વિખંડન 2 સમાન ટુકડામાં થાય છે. વિખંડ ઉર્જાની દ્રષ્ટિએ આ પ્રક્રિયા શક્ય છે. ક્યુનું મૂલ્ય શોધીને સમજાવો. તો આનું ઇક્વેશન લખી દઉં હું ફરી પાછું. તો Fe 2656 આ છે. એનું વિખંડન થાય ને 2 ટુકડા બને છે, એટલે વિખંડન થયું. સમાન ટુકડા કેવા? એલ્યુમિનિયમ 1328 પ્લસ એલ્યુમિનિયમ 1328, આવા 2 ટુકડા થયા. તો આગળ જોઈ ગયા એ જ રીતે ફરી પાછું આનું ક્યુ મૂલ્ય મેળવવું છું. સમીકરણ આખું લખી દઉં છું. ચાલો, તો કેનું દળ લેવાનું? તો કે Fe નું લેવાનું. કેટલા? 2656. અને અલગ અલગ બ્રેકેટમાં લખવું. એમાંથી દળ કેના આપેલા છે આપણે? પરમાણુના. જો ન્યુક્લિયસના કીધા હોય તો કાંઈ વાંધો નથી, પણ પરમાણુનું દળ આપેલું હોય તો આમાંથી ઇલેક્ટ્રોન બાદ કરવા પડે. કેટલા ઇલેક્ટ્રોન? તો કે 26 ઇલેક્ટ્રોન.
ઓછા એલ્યુમિનિયમનું. પણ આ એલ્યુમિનિયમ તો 2 વખત છે એટલે હવે 2 વખત લખાય નહીં. આપણે અહીંયા મજૂરી કરવાને બદલે 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ. 2 ટાઈમ્સ કેનું દળ? એલ્યુમિનિયમનું. કેટલું? 13 28. અને આમાં પણ શું કરવા પડે? ઇલેક્ટ્રોન બાદ કરવા પડે. તો 13 માસ ઓફ ઇલેક્ટ્રોન. સમજો આ ક્યુ લખેલું છે, જો ડેલ્ટા એમ લખેલું હતું આની જગ્યાએ તો આપણું ઇક્વેશન પૂરું થયું. પણ ક્યુ લખતા હોય તો હજી ડેલ્ટા એમ મળ્યું છે, માટે શું કરવું પડે? E = mc², c² વડે મલ્ટીપ્લાય કરવાના. આમ થયું ઇક્વેશન. સમજાણું બરાબર? આ લખતા આવડવું જોઈએ. હવે તમારે મજૂરી કરવાની આવે છે, આ વિચારવાનું હોય. હવે અહીંયાનું દળ મૂકી દો. ઇલેક્ટ્રોન માટે ચેક કરી લઈએ કે બે બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈ જાય છે, તો પછી ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના નથી. અહીંયા 26 ઇલેક્ટ્રોન છે, -26 me. અહીંયા છે એ 13 છે અને 2 વડે ગુણ્યા છે એટલે એ ફરી પાછા 13 દુ 26. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે એટલે પ્લસ થયા 26 me. તો આ ધ્યાનમાં લેવાનું હવે આવતું નથી. દળ મૂકવાની જ જરૂર નથી, પણ તમને મગજમાં હોવું જોઈએ, તમે પ્રેઝન્ટ કરેલું હોવું જોઈએ, અથવા એની નોંધ લખેલી હોવી જોઈએ. પણ ન્યુક્લિયસનું ડાયરેક્ટ આપ્યું હોત તો કાંઈ આ લખવાની જરૂર નથી. તો હવે Q = આનું દળ મૂકો 1, પછી આનું દળ મૂકો 2, સદરૂપ આપો, સરવાળા બાદ બાકી c², અને c² માટે આગળ બતાવ્યું રીતે u × c² આવ્યું છે જે કિંમત, એમાં u ને કન્વર્ટ કરો તો આને 931.5 MeV/c² અને c². આ u ની જગ્યાએ કિંમત મૂકી છે એટલે છેલ્લે જવાબ તમારો આવે એ MeV માં આવે. જો MeV એટલે આ Q ગણતરી કરો એટલે પેલું થઈ ગયું આપણો જવાબ. Q નું મૂલ્ય મેળવ્યું. હવે તમારે એનાલિસિસ કરવાનું છે કે ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે. જો આ ઉર્જા ધન આવે, પ્લસ મળી હોય કિંમત, તો કહેવાનું કે આ પ્રક્રિયા શક્ય છે અને આટલી ઉર્જા એની અંદર ઉત્સર્જિત થાય. પણ પ્રક્રિયામાં નેગેટિવ વેલ્યુ આવી તો એનો અર્થ કે આમાં તો ઉલટાની ઉર્જા આપવી પડે છે. તો કહેવાય કે આવી વિખંડનથી આ ઉર્જા પ્રાપ્ત થાય નહીં આપમેળે. શું કરવું પડે? તો કે તમારે આટલી વધારાની ઉર્જા આપો તો જ એનું વિખંડન થાય. તો આટલી સમજૂતી આપવાની. ગણતરીની પેટર્ન બધા 3-4 દાખલા છે, બધામાં સેમ છે. સારું, તો આટલું આજે આપણે રાખી છીએ. પ્રેક્ટિસ બરાબર કરજો. બીજા વધારાના દાખલા નેક્સ્ટ બાકી છે એ પણ જરા જોઈ લેજો અને આગળ ઉપર આપણે પછી લેશું. સારું, આવજો.